વંદે માતરમ. જે હમણાં રાજકોટમાં વકીલ સાહેબ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ કે પોલીસ જ્યારે કાયદાના રક્ષક છે ત્યારે વકીલ સાહેબ ન્યાય દેવડાવે છે. બંનેની વચ્ચે સમન્વય હોવો અત્યંત જરૂરી છે. અને નો ડાઉટ કે પોલીસને પોતાના પાવર છે, પણ પોલીસે એ ન ભૂલવું જોઈએ કે એક ગુનેગારને એણે ખાલી કોર્ટ સુધી પહોંચાડવાનો છે પકડીને. જ્યારે એ ગુનો સાબિત કરવાનું કામ અને ન્યાય દેવડાવવાનું કામ વકીલ સાહેબનું છે, અને ખરેખર એ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં એ જજ સાહેબે જોવાનું છે. એટલે બંને પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ. અને પોલીસે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણા ભારતના સંવિધાને એ હક આપ્યો છે એ ગુનેગારને પોતાના વકીલને બોલાવવાનો, અને વકીલ પોતાના ક્લાયન્ટને મળવા માટે પોલીસ સ્ટેશને જઈ જ શકે છે. એટલે આમાં સમન્વય હોવો મારી દૃષ્ટિએ બહુ જ જરૂરી છે, અને એ આપણા માટે અને આપણા સમાજ માટે સારું રહેશે. નમસ્તે.